આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી સામે સુરેન્દ્રનગર જિલ્લાના 3 જાગૃત નાગરિકો દ્વારા ધરતી બચાવો અભિયાન અંતર્ગત ત્રિદિવસીય ઉપવાસ આંદોલન શરૂ કર્યું. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર નાનામાં નાના ગામડાથી માંડી અને મોટા શહેર સુધી મોટા પાયે જમીન ખનન થતું હોય, તેના કારણે હાલમાં ખેડૂતો અને માલધારીઓ વચ્ચે સંઘર્ષ થઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના 3 જાગૃત નાગરિકો રાજુભાઈ ગઢવી, રામકુભાઈ કરપડા અને અમૃતભાઈ મકવાણા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સામે ત્રિદિવસીય ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ઉપવાસ આંદોલન છાવણીની દરરોજ જુદા જુદા વ્યક્તિઓ મુલાકાત લે છે અને તેઓની સાથે છે તેવું તેઓને જણાવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર નાનામાં નાના ગામડાથી માંડી અને મોટા શહેરોની અંદર જે જમીન ખનન થઈ રહ્યું છે, તેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે જમીનો છે તે ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને તેના કારણે ખેડૂતો અને માલધારીઓ વચ્ચે સંઘર્ષ થાય છે. ત્યારે આ જાગૃત વ્યક્તિઓનું આંદોલન તેમના માટે અસરકારક રહેશે.